શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયા છે. પનીરની સબ્જી, તુવેરની સબ્જી, રોટલી અને તો ચાલો ફટાફટ જમી લઈએ. જમી લીધા પછી મળી ડાયરેક્ટ દુકાને મળીશું. વિડીયો બહુ લેટ ચાલુ કર્યો છે જમવા બેઠો એટલે. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કહેજો વિડીયોમાં ખૂબ જ મજા આવશે. તો જો આ રીતના છે, જમવા બેસી ગયો. તો ગુડ ઇવનિંગ દોસ્તો, તમે જોઈ શકો છો અત્યારે હું બ્લાઉઝ તો બધી બહુ બનાવી, પછી મેં શું કે વિડીયો નહીં કર્યું, તો આ બ્લાઉઝ છે એની ચોલી બનાવું છું. પણ તમને એક વાત કેમ મિત્રો, આમાં હું થયું, એક ગ્રાહક આવ્યું અત્યારે અને મને કે ફટાફટ મને આ બ્લાઉઝ રિપેરિંગ કરી આપો ને એવું કે. મેં કીધું તરત નહીં થાય આ બ્લાઉઝ એમ, મતલબ કે એને ખોલો પછી પાછો નવેસરથી માપ કરીને મને કરી આલો એમ. ને પછી મેં કીધું કે મારથી તરત નહીં થાય. હાય હાય બા એમ કે અહીંના એમ કે બધા ટેલર તો એમ કે જો હાઈ જબરા છે આ તો બધા એમ કે કરી નહીં હાલતા. એમ કે હું તમારે ત્યાં સીવડાવતી જ હતી નહીં એવું કે. મેં કીધું કે સીવડાવતા એ વાત સાચી, પણ ક્યારે સીવડાવતા હતા ખબર મિત્ર? આજથી 10 વર્ષ પહેલાં સીવડાવ્યું હશે. ત્યાંનો એ બેનનો ચહેરો મેં આજે જોયો તો કે હાય હાય બા એમ કે તમે એમ કે નહીં કરી આલો એમ કે બધા દરજી એવું કહેતા. એટલે બધે જઈને તો એ બેન આવ્યા જ, પણ કોઈ આપણે લગ્ન સિઝન ચાલે એટલે કોઈ રિપેરિંગ વસ્તુ કોઈ એટલે એમ કે મેં તો આમ કે અમે તો આવે ડ્રેસ પહેરીએ ને એટલે એમ કે બ્લાઉઝો સીવડાવતા જ નથી એમ. પણ અત્યારે આવેલા તો એ સાડી પહેરીને જ આવેલા, એ બ્લાઉઝ આપણે સીવી નથી. કેમ કે અમે તમારે ત્યાં તો સીવડાવ તોય નહીં કરી આપતા. મેં કહ્યું એક દુકાન છે ત્યાં તમે જતા, ત્યાં તમને તરત કહ્યું ના કે બધી બંધ થઈ ગયા. હું કહું તમે રાતના આવો તો બંધ જ થઈ જાય ને, તમારે દિવસના આખો દિવસમાં આવી જાઓ તો તમને કોઈ બી કરી આપે. તો એવું કરીને એમ મને અજીબ લાગ્યું કે ભાઈ મતલબ બહુ પહેલાંથી બહુ જ પહેલાં સીવડાવેલું 10 વર્ષ એટલે માણા મરી બી જાય ને એવું બધું કેટલું બધું થઈ જાય એમ 10 વર્ષના અંતરમાં. એટલે મેં ત્યારે એમનું સ્ટાર્ટિંગ કરેલ ત્યારે મેં સીવેલા બ્લાઉઝ એમ, તો બહુ જોરદાર ને બધું એમ કે એટલે મને કરી આલો એવું કે. પણ મેં કીધું કે અત્યારે લગ્ન સિઝન ચાલે, અત્યારે નવું કટિંગ કરીને સીવવાનું હોય તો પછી રિપેરિંગ તરત પાછું જોઈએ, તરત એમ મૂકી જતા હોય તો વાત અલગ. મેં કીધું કાલે કરી આપીશ તમને, તમે જો આપી જાવ તો એમ. તેને ખોલીને પછી વ્યવસ્થિત કાલે કરીને આપે. ના મારે ડ્રાયક્લિંગમાં આપવાનું છે બધું કે. તો આવા લોકો પણ મતલબ આવી શકે. આપણે ત્યાં હીવડાવતા તો નથી, 10 વર્ષથી આવે. 10 વર્ષથી એવું થોડું હોય કે એણે સાડીની લીધી હોય ને એની પહેર્યું હોય, કશે તો સીવડાવતા જ હશે ને. તો તમે રેગ્યુલર જ્યાં સીવડાવતા હોય ત્યાં તમને રિપેરિંગ કરી જ આપે. અમારે ત્યાં જે સીવડાવ્યા કરતા હોય ને બધા, તો કેવું આવે થોડુંક લઈને આવે તો એ બધું કરી આપવાની જિમ્મેદારી આપણે થોડી રહી કે આપણા કસ્ટમરને સાચવવા પડે એમ. આ તો સીવડાવતા જ નથી આપણે ત્યાં. તો પછી કે તરત કરી આપો, તરત કેવી રીતના મૂકી જાઓ કરી આપીશું તમને. આપણે એવું પણ નહીં કે નહીં કરી આપીએ એમ તરત. પણ મારે આ કટિંગ ચાલે છે તો અત્યારે હું આ કામ ડિસ્ટર્બ કરીને તારું કામ કેવી રીતના લઈ શકું? તો એવું બધું છે. તો એમ કે હાય હાય બા આ તો જબરા છે બધા કે કોઈ બી નહીં કરી આલે કે ભાઈ તમે જ્યાં સીવડાવતા હોય ત્યાં તમે લઈ જાઓ તો કેમ નહીં કરી આલે? કરી આપે એવું બધું છે. એટલે સીવડાવે કંઈ સિટીઓમાં સીવડાવી આવે ને ગામડામાં કે રિપેરિંગ કરો, રિપેરિંગ કરી ક્યાંથી પૈસા તમે બહાર ના આવો ને આપે ને પછી અહીંના નજીકના લોકોને કે કરી આલો. ક્યાં કરી આપવાના? નજીકના લોકોને જ કામ આપવું જોઈએ ને. તો સુરત છે એ બધી સીવડાવે એમ, તો પછી રિપેરિંગ કરવા સુરત જવાના હોય. એટલે એવું બધું છે. એટલે બધું એવું કંઈ નહીં સુરતના લોકોને કે બીજા કોઈને, પણ જ્યાં કરતા હોય ત્યાં તમને કરી આપે. કાં તો જ્યાં સીવડાવ્યા કરતા હોય તો ત્યાં તમને કરી પણ આપે એમ. તો આવું બધું છે મિત્રો. આ માણસો આવા બધા બી આગે તરત કરે, તરત તો આવે થાય જ નહીં. કેમ કે બધાને આદત જ પડી ગયેલી છે. આજે લાવો ને કાલે, આજે લઈ આવો ને કાલે સીવીને આપી દો, એવા લોકો પણ આવે છે. એટલે ઘણા બધા લોકો એવા બધા મિત્રો આવે છે. તો જોવા કંઈ નહીં આપણે બધું ચાલ્યા કરે. તો આ બ્લાઉઝ છે હું કટિંગ કરું છું ચોલી પાનવાળું. આગળ એટલી લેન્થ વધારે છે એટલે મેં અહીંથી એમ શેપ આપીને અહીં ઉકવાળું આપવાનો છું, પાન શેપ ને નીચેથી બી પાન. એ રીતના કરીને ચોલીનો બ્લાઉઝ કટિંગ કરીએ. તો મહિલા યાર ઘરે આજે મારા સિસ્ટર લોકો આવેલા છે એટલે જોઈએ. તો મહેમાન આવેલા છે એટલે જમવાનું બનાવતા છે બધા. તો જોઈએ કંઈ વાંધો નહીં. વાત કરું તો જો મેં એક આ બ્લાઉઝ સરસ મજાની બનાવી છે, જોઈ શકો છો તમે કેટલી જોરદાર લાગે છે. આ બાંધણીની સાડી અત્યારે નીકળી છે આવી, જો આ ટાઈપની આ સુરતની સાડીઓ છે. આ સરસ ડિઝાઇન બનાવી છે. અહીંયા આ રીતના રાખ્યું છે. હવે અહીં કંઈ ફૂલ ફ્લાવર એવું મૂકીશું, હજુ ડેકોરેશન કરીશું. સરસ છે જુઓ બ્લાઉઝ. એક આ બનાવી મેં, આ તો ગઈકાલે બનાવી. આ લોકોને તો સિમ્પલ જ જોતી હતી. આ ગળું કટિંગ થઈ જાય તો કંઈ નહીં એવું બધું પૂછીને મોટું ગળું જે એ લોકોને જોઈતું હતું. તો સરસ એમ પટ્ટાવાળી આ રીતના બનાવી છે, જોઈ શકો છો. ફિનિશિંગ બાકી છે. અને એક આ મટકા શેપમાં બનાવી, આ પણ આજે જ બનાવી. આ નથી બનાવી, એક આ બનાવી, એક આ બનાવી. અત્યારે પેલી ચોલીનું કટિંગ ચાલે છે. તો આ રીતના જોઈ શકો છો, આ રીતના છે ને આવું સરસ એમ. અત્યારે બધી લેટેસ્ટ સાડીઓ બધી આવી ચાલે છે.
તો જોઈ શકો છો મિત્રો, આ બ્લાઉઝ કાપતો હતો પણ હવે નથી કાપવી, કાલે કરીશું. અમે અડધું ડ્રોઈંગ કર્યું, હવે આનું કામ કાલે જ કરીશું. તો જઈ રહ્યો છું હવે ઘરે જઈને મહિલા, ચાલો મહેમાન આવેલા છે તો શક્ય થશે તો હું વિડીયો કરીશ, નહીં તો ડાયરેક્ટ જમવા બેસીશ. ત્યારે જોઈએ ઘરે જઈને. ચાલો બંધ કરી નાખીએ છે દુકાન. અહીંયા પણ મારે સ્વિચ બંધ કરવી પડે મિત્રો. આ કામ અહીંયા અડધું ચાલુ જ છે, હવે કાલે જ પટાવીશું. તો ચાલો ડાયરેક્ટ ઘરે જઈએ.